દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે 9મી ઓગસ્ટના દિવસે આદિવાસી સંમેલન યોજાયું। દેવગઢ બારિયા તાલુકાના દરેક ગામમાંથી મોટી માત્રામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા તેમજ તેમની આગવી સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ પહેરી પોતાના અલગ અલગ પ્રકારના વાજિંત્રો જેમ કે વાંસળી તેમજ પીહો પીહાને તેમની મૌલિક ભાષામાં રોડો કહે છે। ઢોલ નગારા તેમજ સંસ્કૃતિને અનુરૂપ હાથમાં તીરકામઠું દાંતરડું લાકડી તલવાર જેવા પોતાના હથિયાર અને પોશાક પહેરી 9મી ઓગસ્ટનો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને આ સંસ્કૃતિને જાળવી રાખી તેમની પોતાની આવતી પેઢી તેમજ રીત રિવાજો ભૂલે નહીં તેના માટે પ્રેરણાદાયક બની રહે તે હેતુથી આદિવાસીની ઓળખ આજીવન બની રહે તેમની સંસ્કૃતિ પ્રમાણે પોતાનું લોકજીવન ટકી રહે અને દેશમાં આદિવાસી હંમેશા પોતાની આગવી શૈલીમાં જીવન જીવી શકે અને સમાજને પ્રેરણાદાયક બની રહે તે હેતુથી 9મી ઓગસ્ટનો આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો। રિપોર્ટર દલપત સિમોનિયા, દેવગઢ બારિયા।